વાત કરીશું સમાચારની શરૂઆતમાં જ એક મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। મોટાભાગની માંગણી પર સરકાર હકારાત્મક છે। જીતુભાઈ વાઘાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તો મોટાભાગની માંગણી પર સરકાર હકારાત્મક વલણ દાખવી રહી છે। તો મોટાભાગની માંગણી પર સરકાર હકારાત્મક રીતે હવે માની તો ચૂકી છે। અનેક જે આંદોલનો કરવામાં આવી રહ્યા છે અને તેના પર જે માંગણી છે સરકાર છે તેના પર હવે સકારાત્મક વલણ દાખવી રહી છે। કર્મચારીઓને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા ધ્યાન છે રાખવામાં આવે તેવું જીતુભાઈ વાઘાણીએ કહ્યું। જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત સીપીએફમાં 10%ના બદલે 14% સરકાર દ્વારા ઉમેરવાની બાબતની પણ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે। આ હું જે વાત કરું છું મને અમારા સૌ કર્મચારી મિત્રો યુનિયનના લીડરોએ કહ્યું છે 25, 30 વર્ષથી ન ઉકેલાય એટલા અનેક પ્રશ્નો જે વ્યાજબીપણું પણ હતું અને કેટલુંક સરકારે ઇનિશિયેટિવ પણ લીધું હતું। રાજ્યના હિતમાં પણ એમને મનાવવાના હતા કે અમે એમને વિનંતી કરી એવા નિર્ણયો એ અમારી બેઠકમાં થયા છે। મને આનંદ છે કે એ અમારો આખો પરિવાર ખૂબ મોટો પરિવાર છે। અનેક લોકોને એમનો લાભ મળવાનો છે। અલગ અલગ જે સ્થળે નોકરી કરે છે એમને પણ મળવાનો છે। 7મા પગાર પંચના બાકી બધા અન્ય રાજ્યોમાં હજી પણ એ પગાર પંચની પણ અમલવારી નથી એવા અનેક રાજ્યો છે। ગુજરાત રાજ્યે એ નિર્ણય કર્યો છે। ઘણા વખતથી એમનો પ્રશ્ન ઉભો હતો। બાકીના બધા એ કેન્દ્રના ધોરણે લાભ આપવાનો એ નિર્ણય કર્યો છે। અમને ખુશી છે કે એમને પણ એ સ્વીકાર્યું છે। મિત્રો આ જે નિર્ણય કારણ કે મોંઘવારીની બાબતો પગાર પંચ જે આપણું છે એમના ભથ્થાની બાબતો એ અનેક અલગ અલગ કર્મચારીઓને લાગુ પડે છે। મારી પુનઃ આપના માધ્યમથી અમારા સૌ માનની મંત્રીશ્રીઓ વતી વિનંતી છે જે કાંઈ લોકો અત્યારે એમની લાગણીને માગણી બતાવે છે સરકારનું મન ભૂપેન્દ્રભાઈની સરકારનું મન ઓપન છે। સાથે બેસીને ચર્ચા કરી શકાય છે પણ જે નિર્ણય એ અમે આ કર્મચારી મહામંડળો અને શૈક્ષિક સંઘ અને એના અલગ અલગ જે મંડળો છે એ મંડળોએ લીધો છે આમનો લાભ એ અન્ય કર્મચારીઓને ત્યારે જ લાગુ પડશે કે તેઓ એ રાજ્ય સરકારની વાતમાં સોમવારથી જ પોતપોતાના કામ ઉપર જે કાંઈ અમારા અન્ય મંડળો છે અન્ય કર્મચારીઓ છે અમારું પરિવાર છે અમારાથી કોઈ દૂર નથી એ લોકો સોમવારથી જ કામે લાગે એમને જ અલગ અલગ પ્રકારની હમણાં આપની સમક્ષ વાત કરશે એનો લાભ એ ઠરાવમાં અમે લેવાના છે। અમે વિનંતી કરીએ છીએ કે રાજ્યના હિતમાં સૌ સાથે મળીને આ નિર્ણયને વધાવીએ। કોઈ નોકરી ઉપર ન હોય કોઈ ભવિષ્યની જાહેરાતો કરી હોય એ બધું બાજુ પર મૂકીને જે કંઈ આ સ્વીકારવાનું છે એ સ્વીકારીને નોકરી ઉપર લાગી જશે તો એમને ચોક્કસ આ ઠરાવમાં લાભ મળશે। અન્યથા એ ચર્ચાઓના અંતે જે કાંઈ નિર્ણય થશે એ નિર્ણયો એ અનુસરવાના રહેશે। મને ખુશી છે કે અમારી આ વાતને અમારા મહામંડળ શૈક્ષિક સંઘ પ્રકારના લગભગ 76 જેટલા મંડળો એમાં સંમેલિત પણ છે। એ તમામ લોકો અહીંયા હાજર પણ નહીં હોય એ તમામ લોકોનો હું સરકાર વતી આભાર પણ માનું છું અને એમને જ વાત કરું અમારા મંત્રીશ્રીઓને પણ વિનંતી કરું કે એમને પણ કંઈક વાત કરવી ઉમેરી હોય હર્ષભાઈને જગદીશભાઈ ઉમેરે। પણ એક ઐતિહાસિક નિર્ણય છે ક્યારેય ન થયો હોય આ પત્રકારો પણ જોઈ લેજો એવો નિર્ણય છે। ખૂબ ઉદારતાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સવારે 6:30 વાગે પણ અમારી સાથે બેઠક કરી। એક સંવેદનશીલ મુખ્યમંત્રી રાજ્યના હિતમાં નિર્ણય લેવાના થતા હોય ત્યારે એમણે અમને માર્ગદર્શન કર્યું છે અને ઉદારતાથી આ નિર્ણયો એ અમને કર્યા છે। એનાથી રાજ્યની વિકાસની પ્રગતિ અમારા પરિવારની કુટુંબની પ્રગતિ અને પૂર્વ અને ગુજરાત આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમિતભાઈના નેતૃત્વમાં હજી પણ વિકાસની દિશામાં રાજ્યના કર્મચારીઓ એ અલગ અલગ યોજનાઓનો લાભ અપાય છે। એમણે પણ અમને ભરોસો આપ્યો છે
કે 35-40% કોઈ જગ્યાએ 50%, 60% કે 70% લાભ મળતો હોય તો 100% લાભ એ જનતાને કેમ ન મળે? એમના માટે અમારા ગામડામાં બેઠેલો એક કર્મચારી હોય કે ગાંધીનગર બેઠેલો કર્મચારી હોય એ પૂરેપૂરો લગનથી જે કામ કરી રહ્યા છે અને અમને એને કમિટ કર્યું છે કે હજી પણ વધારે ઉત્સાહથી આ કામ કરીને જનતાને લાભ અપાવવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે અને એને વધાર્યો છે. એટલે એમનો પુનઃ એકવાર આભાર. મને દેવુભાઈને જ વિનંતી કરું. તો જૂની પેન્શનની યોજનાનો આંશિક અમલ કરવામાં આવશે. કાલથી થનાર આંદોલનનો અંત આવી શકે છે. જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપવામાં આવ્યું. જૂની પેન્શન યોજનાનો આંશિક અમલ છે તે કરવામાં આવશે. 7મા પગાર પંચના ભથ્થાના અમલ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે કર્મચારીઓની કેટલીક માંગો પણ સરકારે સ્વીકારી છે. આંદોલનકારીઓ સોમવારથી કામે લાગે તેવી અપીલ પણ જીતુભાઈ વાઘાણીએ કરી છે. કુટુંબ પેન્શનનો ઠરાવ પણ સ્વીકારવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. કર્મચારીઓને મુશ્કેલી ન પડે તેના માટે સરકાર ધ્યાન રાખે. મોટાભાગની માંગણી પર સરકાર હવે સકારાત્મક વલણ દાખવી રહી છે. તો કાલથી થનારા આંદોલનનો અંત આવી શકે છે. કેન્દ્રના ધોરણે લાભ આપવામાં આવશે. આંદોલન પૂર્ણ થાય તે માટે સરકાર સાથે બેઠક સંવાદથી જ દરેક સમસ્યાનું સમાધાન થાય છે. જીતુભાઈ વાઘાણીએ કહ્યું. કર્મચારી મંડળના તમામ સંગઠન સાથે મુલાકાત પણ તેમણે કરી છે. કુટુંબ પેન્શન યોજનાનો સરકારે સ્વીકાર કર્યો અને કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે બેઠક પણ યોજાઈ હતી. 20 થી 30 વર્ષથી ઉકેલ ન હતો આ સમસ્યાનો અને આખરે હવે આ પ્રશ્નો ઉકેલવામાં આવ્યા છે. આંદોલનને લઈને સરકારની કમિટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અને જેમાં જૂની પેન્શનની યોજનાનો આંશિક અમલ છે તે કરવામાં આવશે. મોટાભાગની માંગણીઓ પર સરકાર હકારાત્મક વલણ પણ દાખવી રહી છે. સરકાર ખુલ્લા મને વાતચીત કરી રહી છે. આવતીકાલથી આંદોલનનો અંત આવી શકે છે. તો મોટાભાગની માંગણી પર સરકાર દ્વારા હકારાત્મક વલણ. આંદોલનકારીઓ સોમવારથી કામે લાગી જાય તેવું નિવેદન છે જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવ્યું છે. તો કર્મચારીઓને જે મુશ્કેલી પડી રહી છે આ તમામ મુશ્કેલી ન પડે તેના માટે સરકારને ધ્યાન રાખવા માટે પણ જીતુભાઈ વાઘાણીએ અપીલ કરી છે. તેની સાથે આ તમામ જે 7મો પગાર પંચ છે તેના બાકી ભથ્થાનો લાભ મળશે. સરકાર ખુલ્લા મને વાતચીત તો કરી રહી છે. આંદોલનકારીઓની માંગને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો અમે આંદોલન બંધ રાખવા માટે અનુરોધ કર્યો તેવું તેમનું નિવેદન. કર્મચારીઓની કેટલીક માંગો સરકારે સ્વીકારી છે. અનેક રાજ્યોમાં 7મા પગાર પંચનો જે અમલ છે તે પણ કરવામાં આવશે. તેનો લાભ પણ મળશે. જૂની પેન્શન યોજનાનો ઠરાવ હવેથી સ્વીકારવામાં આવશે. ભથ્થાનો લાભ મળશે અને તેની સાથે સાથે કુટુંબ પેન્શન જે યોજના છે તેનો પણ સ્વીકાર કરવામાં આવશે. સરકાર સંવાદમાં માને છે. સંવાદથી જ દરેક સમસ્યાનું સમાધાન થાય છે. કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર છે કરવામાં આવ્યો. આ સાથે તેમણે કહ્યું કે સરકાર વાતચીત કરી રહી છે. અનેક રાજ્યમાં 7મા પગાર પંચનો અમલ થયો છે. 7મા પગાર પંચના બાકીના ભથ્થાનો પણ લાભ મળશે. 2005 પહેલાના કર્મચારીઓનો જીપીએફમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો. આંદોલનને લઈને સરકારની આ કમિટી છે તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તો કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો અને આંદોલન બંધ કરવા માટેનો અનુરોધ છે તે કરવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ તમામ કર્મીઓ હડતાલ કરી રહ્યા હતા અને આખરે સરકાર દ્વારા હવે આ તમામ બાબતોનો ઉકેલ લાવવા માટે છે કટિબદ્ધ રહેવા માટેનું કહેવામાં આવ્યું છે. તો મોટાભાગની માંગણી પર સરકાર હકારાત્મક વલણ દાખવી રહી છે. કર્મચારીઓને મુશ્કેલી ન પડે તેના માટેનું ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં જે આરોગ્ય કર્મચારીઓ છે તેની હડતાલ, રસ્તાઓ બાંધમાં લીધા અને રાજ્યમાં આરોગ્ય કર્મીઓ દ્વારા આંદોલનનો વધુ એક જ્યારે રાઉન્ડ શરૂ થયો અને આ પહેલા પણ કેટલીક માંગણીઓને લઈને આંદોલન છેડાઈ ચૂક્યું હતું. સરકારે આશ્વાસન આપી અને વાર્તા પૂરી કરાવી હતી. જોકે વાસ્તવિકતામાં અમલ ન થતા આરોગ્ય કર્મીઓ ગાંધીનગરમાં પંચાયત પર એકઠા થઈ ગયા હતા
અને તેમના દ્વારા પ્રોટેસ્ટ છે તે પણ કરવામાં આવ્યો। અનેક લોકો ગાંધીનગરમાં ગણતરીની સંખ્યામાં આવનારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે એકઠા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ તમામ આંદોલન શરૂ કરવામાં આવ્યું અને હવે જીતુભાઈ વાઘાણી દ્વારા કોન્ફરન્સ કરવામાં આવી। અમુક માંગો સ્વીકારવામાં પણ આવી છે। સરકાર ખુલ્લા મને વાતચીત કરી રહી છે તેવું તેમનું કહેવું છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનાથી પણ વધારે સમયથી આંદોલન ચાલી રહ્યું હોય છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું અને આરોગ્ય કર્મચારીઓએ ગુજરાત સરકારના આરોગ્ય ખાતા વિરુદ્ધ બાયો ચડાવી હતી। તો આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી હડતાલ ઉપર છે અને આજે ગાંધીનગરમાં હડતાલ કરવામાં આવી। તેમ છતાં રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નહોતી આવતી અને હવે જીતુભાઈ વાઘાણી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। અગાઉ 1 અઠવાડિયા પહેલા રાજ્ય સરકાર સાથે બેઠક પણ યોજાઈ હતી જેમાં માંગ સંતોષાઈ હોવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ તત્કાલિક ધોરણે સરકારે માંગ સ્વીકારી ન હોવાના કારણે આંદોલન યથાવત રહેશે તેવી પણ જાહેરાત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી। આમ વારંવાર સરકાર સાથેની વાતો બાદ આંદોલન સમેટાવવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકારનું આરોગ્ય ખાતું માંગ પૂરી ન કરતા ફરીથી આરોગ્ય કર્મચારીઓ આંદોલનનો આ રસ્તો છે તે અપનાવી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ છે તેને લઈને વારંવાર રજૂઆતો કરી રહ્યા છે। કર્મચારીઓના ગ્રેડ પેની જો વાત કરીએ તો ગ્રેડ પે વધારવાનો મુદ્દો હતો, 1900 થી વધારી અને 2800 કરવામાં આવે। બીજા નંબરે કોરોના કાળમાં જે કર્મચારીઓ છે તેમણે કામ કર્યું છે તેમને અલગથી ભથ્થું આપવામાં આવે તેવી માંગ છે। આ સાથે ત્રીજા નંબરની જો વાત કરીએ તો કર્મચારીઓને ફેરણી ભથ્થું આપવામાં આવે તેવી પણ તેઓની માંગ હતી અને હાલમાં પ્રેસ કોન્ફરન્સમાં તમામ બાબતો છે તે કહેવામાં આવી છે કે જે જૂની પેન્શન યોજના હતી તેનો આંશિક અમલ કરવામાં આવશે। કેટલીક જે માંગો છે તે પણ સરકારે છે સ્વીકારી છે। આ સાથે અનેક વખત સરકાર સાથે બેઠકો તો થઈ જ છે। રાજ્યના આરોગ્ય કર્મચારીઓના આગેવાનો સાથે અનેક વખત બેઠક સરકાર સાથે મંત્રણા કરી અને હજી સુધી તેનો કોઈ નિષ્કર્ષ આખરે ન આવ્યો। અગાઉ પણ 3 વખત આંદોલન કરવામાં આવ્યું હતું। સરકાર માંગણીઓ સ્વીકાર કરશે તેને ધ્યાનમાં લઈને આંદોલન સમિતિ લેવામાં આવી હતી અને આગેવાનોએ રાજ્ય સરકારમાં જઈને પોલીસની હાજરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। તો મુખ્યપ્રધાન પણ પ્રવાસમાં હોવાના કારણે તેઓને મળી નહોતા શક્યા। મુખ્યાલય મંત્રીના જે કાર્યાલય છે તેમાં પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સૂત્રો તરફથી જે મળતી જાણકારી હતી તે પ્રમાણે આંદોલન કર્મચારીઓની કોઈ પણ માંગ રાજ્ય સરકાર નહીં સ્વીકારે તેવી પણ વાત સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ હતી। તો હાલમાં કર્મચારીઓના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ મળશે। દિગોબા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। કર્મચારીઓના મોતના કેસમાં પરિવારને આ પેન્શનનો લાભ પણ હવેથી મળશે। તો મહત્વની આ મોટી જાહેરાત કરી દેવામાં આવી। કર્મચારીઓના મોતના કેસમાં પરિવારને મળશે હવે લાભ, પેન્શનનો લાભ મળશે। દિગોબા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર અને ગ્રેડ પે વધારવાની તેઓની સતત માંગ હતી। અમુક માંગણીઓ સરકારે સ્વીકારી છે। કર્મચારીઓના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ હવેથી મળશે। દિગોબા દ્વારા નિવેદન છે તે આપવામાં આવ્યું છે। કર્મચારીઓનું આ મોતનો કેસ અને પરિવારને પણ પેન્શન મળશે। આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ પેની માંગનો પણ આ મુદ્દો। તો વધુ વિગતો લઈએ, ફોન લાઈન પર જોડાયા છે મારા સહયોગી પ્રવીણ। પ્રવીણ, છેલ્લા કેટલાક દિવસોથી ગ્રેડ પે વધારવાની માંગ પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર રહ્યા, કામથી પણ અડગા રહ્યા અને હાલમાં સરકારે અમુક માંગો સ્વીકારી છે, શું જાણકારી? જી, છેલ્લા લાંબા સમયથી જે આંદોલનનો દોર ચાલી રહ્યો છે, સરકાર સામે બહુ મોટો પડકાર છે અને તેને લઈને 5 જે સરકારના નેતાઓ છે તેમાં હર્ષસંઘવી જીતુ વાઘાણી પણ છે। તેની કમિટી બની કે કોઈ પણ ભોગે આ આંદોલન છે તેનું નિરાકરણ અને સમસ્યાનો અંત લાવવામાં આવે। આજે જે બેઠક થઈ તે બાદ જે જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી, હાલ જે જીતુભાઈ વાઘાણી સાથે શૈક્ષિક સંઘથી માંડીને જે અલગ અલગ કર્મચારી સંગઠન છે તેમાં શિક્ષણ પણ છે, કેમ કે શિક્ષકો જૂની પેન્શન યોજના, ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ આંદોલન ચલાવી રહ્યા છે। તો જૂની પેન્શન યોજના ના અંગે જે ઠરાવ છે સ્વીકારવામાં આવશે એવું કહેવાયું છે। હકારાત્મક રહી છે આ બેઠક તમામ કર્મચારી મંડળના આગેવાનો સાથે, એવું જીતુ વાઘાણીએ કહ્યું અને જૂથ વીમોથી લઈને તેનો જૂથ વીમો પણ વધારાયો છે। જે માંગ છે આંદોલનકારીઓની અલગ અલગ કુટુંબ પેન્શન યોજનાનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે તેવી વાત પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવી। ફિક્સ પગારથી લઈને જે અલગ અલગ માંગો હતી, કેમ કે જ્યારથી ફિક્સ પગારમાં
જોડાયા ત્યારથી બહેનોને 180 દિવસની રજા મળશે તેવી પણ માંગ હતી. મેડિકલ ભથ્થું 300 થી વધારીને 1000 કરવામાં આવ્યું છે એવી હાલ માહિતી મળી રહી છે. તો આ તમામ માંગો હતી એ શિક્ષણ સહિત અલગ અલગ સરકારી કર્મચારીઓની માંગ હતી. કેમ કે આપણે જાણીએ છીએ હજુ તો એસટી ના કર્મચારીઓનું આંદોલન જે હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, એસટી બસના પૈડા થંભાવી દેવાની વાત થઈ રહી છે, તે તમામ વચ્ચે સરકાર તરફથી પૂરતો પ્રયાસ થઈ રહ્યો છે. અને બેઠક એટલા માટે થઈ કે કર્મચારી મંડળના જે આગેવાનો છે એ આગેવાનોની માંગ છે તેમની સાથે કમ્યુનિકેશન બાદ કયા કન્ક્લુઝન પર આવે છે સરકાર. 7મા પગાર પંચની પણ વાત હતી, કેમ કે 7મા પગાર પંચના ભથ્થા સહિત 7મા પગાર પંચની અમલવારી એ હજુ સવાલોના ઘેરામાં છે. જો તેની અમલવારી આટલી મોડી થતી હોય તો પછી ચૂંટણી નજીક આવી રહી છે તો પ્રેશર ટેક્ટિક્સથી તમામ સંગઠનો અને તમામ સરકારી કર્મચારી કે સંગઠનોને લાગ્યું કે આ યોગ્ય સમય છે, તેના માટે આંદોલન પણ ચલાવી રહ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે જે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન પણ ચાલી રહ્યું છે ગાંધીનગરમાં, ચાહે ભારતીય કિસાન સંઘનું આંદોલન હોય કે પછી માજી સૈનિકોનું આંદોલન હોય, તે તમામ વચ્ચે સરકાર પ્રયત્ન કરી રહી છે કે શિક્ષકો કે સરકારી કર્મચારીઓની જે કેટલીક માંગો છે જ્યાં શક્યતા છે તેનું વર્તમાન સ્થિતિએ તમામ સાથે ચર્ચા કરવામાં આવે અને યોગ્ય હોય તેટલી માંગો સ્વીકારવામાં આવે. તો જે કંઈ પણ અત્યારે કુટુંબ પેન્શન સહિતની વાત છે, જીપીએફ 2005 પહેલાના જે કર્મચારીઓ છે, જીપીએફ ને લઈને જે પ્રશ્નો હતા, અનેક રાજ્યોમાં 7મા પગાર પંચની અમલવારી નથી થઈ એમ પણ જીતુ વાઘાણીએ કહ્યું. પણ સવાલ પણ છે કે જો અમલવારી કરવાની જ હોય તો હજુ કેમ નથી થઈ, તો તેને લઈને પણ ચર્ચા થઈ. હવે અલગ અલગ યોજનાઓ સહિત ભથ્થાઓ સહિત આપણે જાણીએ છીએ કે ભથ્થું જાહેર થાય પરંતુ એ પણ કટકે મળતું હોય છે, એરિયન્સ જાહેર થાય એ પણ કટકે મળતું હોય છે. અને મૃતક કર્મચારીના પરિવારજનોને જે સહાય મળે છે તેમાં પણ વધારાની વાત હતી. 8 લાખથી વધારીને 14 લાખ કરાઈ છે એવી વાત જીતુ વાઘાણીએ કરી. અને જે પણ આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત હતા તે પણ કહી રહ્યા છે કે હાલની સ્થિતિએ સરકારે બાંહેધરી આપી છે ને આંદોલનકારીઓ આગામી સમયના જે કાર્યક્રમો છે એ તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા છે એવું દિગુભા જાડેજાનું કહેવું છે, જે શૈક્ષિક સંઘમાંથી આવે છે. તો માસ સીએલ કાર્યક્રમ હતો જે સોશિયલ મીડિયા પર આંદોલન ચાલી રહ્યું હતું, કેમ કે તમામ જે સરકારી કર્મચારીઓ છે, શિક્ષકો, તેમને પોતાના સ્ટેટસમાં પણ આ ફોટોઝ મૂક્યા હતા કે 17 તારીખે અમે તમામ માસ સીએલ પર ઉતરશું, એટલે કે આવતીકાલે. એટલે માસ સીએલ પર ઉતરવાનો જે કાર્યક્રમ અથવા તો જે પણ આંદોલન છે એ સરકારના કહેવા મુજબ હાલ પૂરતું મોકૂફ રખાયું છે. પણ તેની અસર, કેમ કે આવી બાંહેધરી ભૂતકાળમાં પણ અલગ અલગ સંગઠનો અને સરકારી કર્મચારીઓને અપાય છે, પણ તેની અમલવારીમાં જયારે મોડું થાય ત્યારે તમામ જે સરકારી કર્મચારીઓ છે પાટનગર પહોંચતા હોય છે. અને સ્થિતિ અત્યારે પાટનગરની એવી છે કે એક તરફ ખેડૂતો ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે, બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ છે, માજી સૈનિકો હજુ પણ પોતાની માંગ પર અડગ છે કે ભૂતકાળમાં 5 જે માંગ સંતોષવામાં આવી, બાકીની જે માંગ છે તેના ઉપર પણ વિચાર કરવામાં આવે. તો એક પછી એક આંદોલન જયારે સરકાર સામે થઈ રહ્યા છે, એસટી કર્મચારીઓનું આંદોલન પણ છે. મજદૂર સંઘે એસટીમાં કહ્યું છે કે તેમનો જે ગ્રેડ પે સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને નિરાકરણ લાવવામાં આવે. તો અહીંયા આરોગ્ય કર્મચારીઓની પણ એ માંગ છે 2800નો ગ્રેડ પે, અને જે ગ્રેડ પે નો હક છે એ કહી રહ્યા છે. ગઈકાલે પણ જીએસટીવીએ જયારે તમામ આરોગ્ય કર્મીઓ સાથે વાત કરી ત્યારે પણ એમ કહ્યું કે જે દેવા મુજબ જે થાય છે, જે તેમનો હક છે, તો પછી સરકાર કેમ મોડું કરી રહી છે, કેમ સમયસરે પહોંચી નથી રહ્યું. તો માસ સીએલ નો કાર્યક્રમ છે એ પણ મોકૂફ રખાયો છે એ મોટા સમાચાર છે. આ પ્રેસ કોન્ફરન્સ મુજબ જે જીતુ વાઘાણીએ જાહેરાત કરી અથવા જે દિગુભા જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી, તો આ નિર્ણય જે છે મેડિકલ ભથ્થુથી માંડીને એ ભથ્થું વધારાયું છે, 300 થી 1000 કરાયું. હવે એવું છે કે ડ્રાફ્ટ લઈને બેસ્યા છે તમામ સહકારી કર્મચારી સંગઠનો કે આમાંથી 10 માંગ તો 10માં કઈ માંગ છે કે જે વર્તમાન સ્થિતિમાં તેની બાંહેધરી મળી શકે અને આવનાર સમયમાં જલ્દીથી જલ્દી અમલવારી થઈ શકે. તો પેન્શન થી લઈને મેડિકલ ભથ્થુથી લઈને આ એવી માંગો છે. જીટીએફ ની જે વાત કરી, જે જીટીએફમાં મહિલા જે કર્મચારીઓ છે, ખાસ તો કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર છે, મોતના કેસમાં તેમના પરિવારજનોને પેન્શન મળે, તમામ જે વસ્તુઓ છે એ હાલ પૂરતું સરકારે બાંહેધરી આપી છે. એનું કન્ક્લુઝન એ નીકળે છે કે આગામી તમામ વિરોધ કાર્યક્રમ સ્થગિત કરવાની વાત તો હાલ થઈ રહી છે, પણ આ જાહેરાત બાદ અમલવારી કેટલી ફટાફટ થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. અને એ જ જોવાનું રહેશે આગામી સમયમાં કે બાંહેધરી આપ્યા બાદ, બેઠકો કર્યા બાદ, વિશ્વાસ અને દિલાસો આપ્યા બાદ સરકાર જે બાંહેધરી આપે છે તેના પર કેટલી ગતિશીલતાથી એ અમલવારી કરે છે, એ બહુ મોટો સવાલ. જી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ.
તો ડિસેમ્બર 2024 સુધી CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. દિગુભા જાડેજા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. મેડિકલ ભથ્થું પણ વધારી દેવામાં આવ્યું. 300 થી આ ભથ્થું વધારી અને 1000 કરી દેવામાં આવ્યું છે. મોટાભાગની માંગણી પર સરકાર હકારાત્મક છે. આંદોલનકારીઓએ આગામી તમામ વિરોધના જે કાર્યક્રમો છે તેને પણ સ્થગિત કર્યા છે. જોકે મારા સહયોગી દ્વારા પણ જે રીતે જાણકારી આપવામાં આવી.